દર્દીની સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલના સ્ટાફે છેડતી કરેલ જે ઇસમને ગણતરીની કલાકોમાં પકડી પાડતી વડોદરા શહેર ગુરવા પોલીસ ટીમ। મહિલા દર્દીની સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલના સ્ટાફે છેડતી કરેલ જે ઇસમને ગણતરીની કલાકોમાં પકડી પાડતી વડોદરા શહેર ગુરવા પોલીસની ટીમ। એક સ્ત્રી પોતાની સારવાર કરાવવા સારો એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ હતા। તે સમયગાળા દરમિયાન તારીખ 5મી માર્ચ 2025ના રોજ સદર સ્ત્રીને ખાનગી હોસ્પિટલના એક સ્ટાફે છેડતી કરેલ તે અંગે વિગતવારની હોસ્પિટલના સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ઇસમ નામે મોહિત કુમાર ચતુર્વેદીઓ વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। આ બનાવના કોઈ પડઘા ન પડે એ સારું વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ અને ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી અભય સોની તથા બી ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી ડીજે ચાવડા સાહેબનાઓએ ઉપરોક્ત બનાવના આરોપીને શોધી કાઢેલ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી સારું સૂચના આપેલ। જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. લાઠિયાનાઓએ આરોપીને પકડી પાડવા સારું અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સિસને આધારે ઉપરોક્ત ગુનાના મુજબના આરોપીને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં મોહિત કુમાર લીલા રામ ચતુર્વેદી રહેઠાણ 51 સારાભાઈ સોસાયટી હરિનગર સોસાયટીની બાજુમાં ગોત્રી વડોદરા શહેર મૂળ રહેવાસી ગામ રઘુવંશી પોલીસ સ્ટેશન રઘુવંશી તાલુકા જિલ્લા કરૌલી રાજ્ય રાજસ્થાન સારી કામગીરી કરનાર અધિકારીઓમાં ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. લાઠિયા સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. કાનાણી, એએસઆઈ સિદ્ધરાજસિંહ, એએસઆઈ મનીષકુમાર, એએસઆઈ કૌશિક કુમાર, હેડ કોન્સ્ટેબલ રાકેશ કુમાર, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ વગેરે નાઓએ સારી એવી ટીમ વર્ક કરીને સફળ કામગીરી કરેલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।